અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સોસાયટીના રહીશો લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે, જેમાં છેલ્લા કેટલાય સમયથી મોડાસાની સોસાયટીના રોડ ભૂગર્ભ ગટર યોજનાને લઈ તોડી કાઢવામાં આવ્યા છે। અરવલ્લી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા મોડાસાના સોસાયટીના રહીશો છેલ્લા કેટલાય સમયથી મોડાસાના સોસાયટીના રોડ ભૂગર્ભ ગટર યોજનાને લઈ તોડી કાઢવામાં આવ્યા છે, પરંતુ નગરપાલિકાની બેદરકારીના કારણે આ રોડ બનાવવાની કોઈ તસ્દી લઈ રહ્યું નથી, જેને લઈ મોડાસામાં નગરપાલિકા, લોકસભા, વિધાનસભાની ચૂંટણીઓનું બૂથ સેન્ટર છે। ત્યારે મોડાસા સોસાયટી વિસ્તારમાં રતનદીપ સોસાયટી, સરસ્વતી બાલ મંદિર ખાતે 2 બૂથ આવેલા છે। આ બૂથ ઉપર સોસાયટીના મેઇન રોડથી લઈ અંદરના રોડ છેલ્લા 1 વર્ષથી તોડી નાખવામાં આવ્યા છે। કામકાજ આવેલ નાગરિકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો રોડની બંને સાઈડે પાર્કિંગ કરતા હોવાથી રોડ ટૂંકા થઈ ગયા છે। ઋષિકેશ સોસાયટી, નિજાનંદ સોસાયટી, રત્નદીપ સોસાયટી અને યમુનાનગર કૃષ્ણનગર સોસાયટીના રહીશો આજ રોજ ભેગા થયા છીએ અને આ રોડ વારંવાર આ રોડની બનાવવાની માગણી કરવા છતાં રોડ નગરપાલિકાવાળાઓ બનાવતા નથી। તો રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, એવા ઋષિકેશ તમામ 25 સોસાયટીના માણસો ભેગા થઈ જો રોડ નહીં બને તો વોટ આપીશું અને પ્રચાર અને વોટિંગનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ અને જો અને 2 ચૂંટણી બૂથ હોવા છતાં અહીં રોડ કરેલ નથી। આવવા જવાનું બહુ મુશ્કેલી થાય છે। સિનિયર સિટીઝન માણસો છે, 1-1 ફૂટના ખાડા પડી ગયેલ છે, તેમ છતાં આ રોડ બનેલ નથી। તો રોડ નહીં, વોટ નહીં। ત્યારે લોકો માટે, સિનિયર સિટીઝન માટે, દિવ્યાંગો માટે વોટિંગ કરવા જવું એ કષ્ટદાયક બને એવું છે અને વોટિંગ વખતે કોઈ ગંભીર અકસ્માત બને તો એમ્બ્યુલન્સ કે ડોક્ટરી સારવાર મળી શકે એમ નથી। આવા સમયે રોડની વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થાય, જેથી કરીને લોકો મતદાન કરી શકે। વ્યવસ્થા નહીં થાય તો રતનદીપ સોસાયટી, ઋષિકેશ સોસાયટી, યમુનાનગર સોસાયટી, નિજાનંદ સોસાયટી, નાલંદા 1, યમુનાનગર, કાર્તિકેય સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણીની બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। રોડની વ્યવસ્થા પહેલાં બિલકુલ સજ નહીં મેન। અહીંયા આગળ એક ચૂંટણી બૂથ મૂકેલો છે મેન, અને આ સોસાયટીના અંદર લગભગ મોટાભાગના સિનિયર સિટીઝન, વિકલાંગ લોકો રહે છે, જે અહીંયા સાધન લઈને પણ અંદર વોટિંગ કરવા આવી શકે એવી પરિસ્થિતિ નથી। અને અહીંયા આગળ ગટરોના ઢાંકણો ખુલ્લા છે, પાણી કોઈ વ્યવસ્થા નથી। આમાં જો કોઈને નુકસાન થાય સિનિયર સિટીઝનને કે કોઈને આવવા જવામાં, તો એની જિમ્મેદારી કોણ લે છે? ચૂંટણી અધિકારી કે નગરપાલિકા? આમાં કોઈ ધ્યાન, વારંવાર ફરિયાદ કરો છો તો કોઈ ધ્યાન લેતું નથી। એટલે ખરેખર આ લોકો ચૂંટણી આવે એટલે ખાલી વોટ માગવા આવે છે, બાકી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી। એટલે આ વખતે ખરેખર જો અહીંયા આગળ બૂથ આપવું હોય તો તાત્કાલિક આ રોડનો નિકાલ કરો અને અહીંયા આગળ રોડ બનાવી આપો, નકર આ વખત કોઈ સિનિયર સિટીઝન આપવા નહીં આવો વોટ। કોઈ કંગાળ હાલતમાં રોડ થઈ ગયો। મેઇન રોડ અમારો ઋષિકેશ, રત્નદીપ અને યમુનાનગરનો રોડ આખો બાકી છે। 2 વર્ષથી માગણી છે, રજૂઆત કરવામાં આવે છે, કોઈ ધ્યાન ઉપર તંત્ર લેતું નથી। બીજું કે અમારી ઋષિકેશ સોસાયટીમાં મેઇન 2 બૂથ છે ચૂંટણીના। હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે, તો પછી અહીંયા રોડ તો ખાડા ખડિયા છે, અંદર પડી જવાય, ગાડી નહીં આવી શકે, એમ્બ્યુલન્સ નહીં આવી શકે, તો પછી ચૂંટણીનો બહિષ્કાર કરવા છે અમારે કોઈ રસ્તો નથી। એટલે જો અમારું આ નહીં ધ્યાન પર લેવામાં આવે તો ન છૂટકે અમારે આ આંદોલન કરવું પડશે, અને નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। ચૂંટણી રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, એટલે અમારી એક નંબર છે કે સરકારે ધ્યાન ઉપર લેવા વિનંતી। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કન્યા કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત 3 દિવસીય ભવ્ય બાળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર શ્રેષ્ઠ માનવતાના ઉત્થાન માટે અથાગ પ્રયત્નશીલ કાર્ય કરી રહેલ છે। જનમાનસની જાગૃતિ માટે અલગ અલગ આયોજનો થઈ રહેલ છે। હાલમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ છે। ધોરણ 5 થી 9ના બાળકો માટે 25 થી 27 એપ્રિલ 3 દિવસીય બાળ ઉત્સવ વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે,
જેમાં દરરોજ બાળકોને રસ પડે તેવી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે. 25 એપ્રિલે બાળ ઉત્સવના શુભારંભના મુખ્ય મહેમાન ચાણક્ય વિદ્યાલયના સંચાલક અમૃતભાઈ પટેલ દ્વારા દીપ પ્રજ્વલિત કરી પ્રારંભ થયો છે. ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરીશભાઈ કંસારે આશીર્વચન ઉદ્બોધનમાં આ વિશે માર્ગદર્શન આપતા કહ્યું, બાળકોની મા બાપ દ્વારા ઉચ્ચેર સંસ્કાર સિંચન તથા શાળામાં શિક્ષકો દ્વારા અભ્યાસ ઉપરાંત બાળકોમાં મા બાપના સાચા સંતાન, સમાજના ભાવિ શ્રેષ્ઠ નાગરિક, રાષ્ટ્રના સાચા સેવક તથા શ્રેષ્ઠ માનવીય ગુણોનો બાળપણથી જ વિકાસ થાય તે માટે વિશેષ સંસ્કાર સિંચન હેતુ ગાયત્રી પરિવાર દ્વારા કન્યા કિશોર કૌશલ્ય અભિયાન દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ ત્રિદિવસીય બાળ ઉત્સવનું આયોજન કરેલ છે. આ ત્રિદિવસીય બાળ ઉત્સવમાં 200 થી વધુ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો છે અને મંચ સંચાલન વિલાસિનીબેન પટેલે કર્યું છે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. પ્રાંતિજ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા તારીખ 25મી એપ્રિલના રોજ નારી શક્તિ મહિલા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ શ્રી રાંદલ મહાકાળી મંદિર પરિસરમાં તારીખ 25મી એપ્રિલના રોજ નારી શક્તિ મહિલા સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. ભાજપના મહિલા આગેવાન અને પ્રભારી રેખાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ મહિલા સંમેલનમાં શહેર મંડળની બહેનોએ રેખાબેન ચૌધરીને કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું. ઢોલ નગારાના સાથે સાથે મંચ તરફ લઈ ગયા હતા. મંચ ઉપર રેખાબેન ચૌધરીની સાથે સાબરકાંઠાના પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મંત્રી વિજયભાઈ પંડ્યા, જંબા પંચાયતના પ્રમુખ ભારતીબેન, સાંસદના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેમજ અન્ય હોદ્દેદારોએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. પરંપરા અને પ્રણાલિકા અનુસાર મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રભારી રેખાબેન ચૌધરીને મહિલા મોરચા દ્વારા સાફો પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે સાંસદના ઉમેદવાર શોભનાબેન બારૈયાને સાફો પહેરાવીને યુદ્ધના પ્રતીક સમી તલવાર એનાયત કરવામાં આવી હતી. મહિલા મોરચાની બહેનોએ મંચસ્થ મહેમાનોનું ફૂલહાર, ફૂલછડી અને કેસરિયા ખેસથી સન્માન કર્યું હતું. ચૂંટણી પ્રચાર સાથે અર્થે આવેલા મહાનુભાવો પૈકી દીપસિંહ રાઠોડ, ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પ્રચંડ બહુમતીથી વિજય થાય તે માટે અપીલ કરી હતી. ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ખૂબ જ સરળ ભાષામાં વક્તવ્ય રજૂ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અબકી બાર 400 કી પારના સંકલ્પને પાર પાડવા વિનંતી કરી હતી. અધ્યક્ષસ્થાને બિરાજેલ રેખાબેન ચૌધરીએ તેમની આગવી શૈલીમાં ચૂંટણી સંદેશ આપીને શ્રોતાઓને પ્રભાવિત કરી દીધા હતા. પ્રાંતિજ શહેર મંડળના પ્રમુખ જિજ્ઞાબેન સોની અને તેમની સમગ્ર ટીમે કાર્યક્રમની સફળતા માટે અર્થાંગ પ્રયાસો કર્યા હતા. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. આજે નારી શક્તિ બંધના કાર્યક્રમ લોકસભાના ઉમેદવાર આદરણીય શોભનાબેન બારૈયાના સમર્થન માટે આ પ્રોગ્રામ હતો અને એના માટે સૌ નારી લગભગ 3,500-4,000 બહેનો અહીંયા ઉપસ્થિત થઈ હતી અને જિલ્લા મહિલા મોરચા દ્વારા આ કાર્યક્રમને
ભારતીય